નમસ્કાર મિત્રો, ક્રિયાત્મક સંશોધનના એક અગત્યના સોપાનની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મિત્રો, ક્રિયાત્મક સંશોધન જે છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એનો મતલબ પગથિયાવાળી પદ્ધતિ છે. પહેલું પગથિયું, પછી બીજું, પછી ત્રીજું, એ રીતે આપણે આગળ વધવાનું હોય છે. આપણે જે મેઇન સ્ટેપની વાત કરવાના છે, બરાબર, એ આવે છે પાછળના ભાગમાં. તમે એને કહી શકો કે છેલ્લેથી બીજું, સેકન્ડ લાસ્ટ સ્ટેપ એ છે. પણ ત્યાં સુધી પહોંચવા કરતા પહેલા એ સ્ટેપને તમે વધારે સારી રીતે ત્યારે સમજી શકો ત્યારે તમને ઉપરના સ્ટેપ વિશે સારો એવો આઈડિયા હોય. તો હું શું પહેલા કરીશ, શરૂઆતમાં જે સ્ટેપ છે એમની આપણે થોડી બ્રીફ ડિસ્કશન કરી લઈએ કે એમાં આપણે શું શું કરીએ છીએ. તે ઓલરેડી તમને ક્લાસમાં સમજાવ્યું જ હશે, છતાં આપણે થોડી એની માહિતી લઈ લઈએ એટલે આપણને આપણું જે સ્ટેપ છે મેઇન એ સમજવામાં સરળતા રહે. તો ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચ, બરાબર, રિસર્ચ છે પણ કેવું, એક્શન વાળું, એટલે એની અંદર તમારે કંઈક ને કંઈક એક્શન, હાથ પગ મગજ ચલાવવું પડશે. તો એની શરૂઆત ક્યાંથી થાય? તમને બધાએ આ ક્રિયાત્મક સંશોધનનો સેમિનાર ને બધું એટેન્ડ કરતા હશો હાલમાં, તો એમાં તમે સમસ્યા 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 એવું જ સાંભળતા હશો. પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનું હોય છે આમાં. તો સૌથી પહેલા એ સમસ્યા પસંદ કરવા માટે સમસ્યાનું ક્ષેત્ર એ પસંદ કરવું જરૂરી છે. તો સમસ્યાનું ક્ષેત્ર શું હોઈ શકે કે ફોર એક્ઝામ્પલ મોટાભાગે ક્રિયાત્મક સંશોધન જે છે એ સેકન્ડ યરમાં, બીએડના સેકન્ડ યરમાં ઇન્ટર્નશિપ દરમિયાન કરવામાં આવતું કામ છે. તો શાળામાં જઈને તમારે મોટાભાગે આ કામ કરવાનું હોય છે. તો શાળામાં કઈ કઈ સમસ્યા હોય શકે? શાળાની સમસ્યા હોઈ શકે, તો કે વહીવટી વિભાગની સમસ્યા હોઈ શકે, વર્ગખંડને લગતી સમસ્યા હોઈ શકે, માની લો કે કોઈ તહેવારોનું આયોજન થાય છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થાય છે, એને લગતી સમસ્યા હોઈ શકે, પરીક્ષાઓ તમને ખબર છે થોડા સમયે યોજાતી હોય છે શાળામાં, એને લગતી સમસ્યા હોઈ શકે, શિક્ષકોની પોતાની અલગ સમસ્યા હોઈ શકે, ઉપર મેનેજમેન્ટની અલગ પોતાની સમસ્યા હોય છે. તો આવી અલગ અલગ સમસ્યા હોય. વિદ્યાર્થીઓની પોતાની વર્ગખંડમાં પાછા વિદ્યાર્થીની પણ અલગ અલગ અભ્યાસને લગતી સમસ્યાઓ, એને બીજી પારિવારિક સમસ્યાઓ, આવી બધી ઘણી બધી સમસ્યાઓ હોય છે. એમાંથી આપણે સૌથી પહેલા શું કરવું પડે, એનું ક્ષેત્ર ફિક્સ કરી દેવું પડે. તો માની લો કે આપણે એક ક્ષેત્ર ફિક્સ કરી દઈએ કે આપણે વર્ગખંડની સમસ્યા, વર્ગખંડમાં વિદ્યાર્થીને જે મુશ્કેલી અનુભવાય છે એની સમસ્યાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આવી રીતે તમે પણ તમારું એક સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરી શકો. સમસ્યાનું ક્ષેત્ર નક્કી થાય એટલે પછી એની અંદર ભાઈ વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓ આવતી હોય. આપણે બધી તો એક સાથે હલ કરવાની હોતી નથી. એક વન બાય વન એટ અ ટાઈમ, વન પ્રોબ્લેમ એટ અ ટાઈમ. તો એમાંથી પણ તમે એક સમસ્યા પસંદ કરી શકો કે વર્ગખંડમાં સમસ્યા ઉદ્ભવે છે. તો વર્ગખંડમાં માની લો કે તમે ગુજરાતીના વિષય શિક્ષક છો, તો ગુજરાતીના વિષયમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ, તો એનું પણ એક મોટું લિસ્ટ આવી જાય. એ લિસ્ટમાંથી તમે એક પસંદ કરી શકો સમસ્યા કે ભાઈ જોડણીને લગતી સમસ્યા, બરાબર, શ્રુત લેખનને લગતી સમસ્યા, આ પ્રકારે. તો સમસ્યા ક્ષેત્રની પસંદગી, પછી સમસ્યાની પસંદગી. આના પછી શું થાય, માની લો કે સમસ્યા પસંદ થઈ ગઈ, હવે સમસ્યાને આપણે હલ કરવાની છે. તો હલ કરવા કરતા પહેલા આપણે શું જોવું પડે કે આ સમસ્યા ઉદ્ભવી શા માટે, એના કારણોની ચર્ચા કરવી પડે. તો સમસ્યાના સંભવિત કારણો, કયા કયા કારણો હોઈ શકે આ સમસ્યા કે હાલમાં એ મોજૂદ છે એના માટે, એના તમારે વિચાર વિમર્શ કરવો પડે. બરાબર, તમે તો ઇન્ટર્નશીપમાં જઈ રહ્યા છો, તો એ જગ્યા તમારા માટે નવી હોઈ શકે, તો તમે જાતે આ કામ કદાચ ના પણ કરી શકો. તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સમસ્યાનો અભ્યાસ કરવો હોય તો તમે વર્ગ શિક્ષકની સલાહ લઈ શકો, એમની સાથે વાતચીત કરી શકો, વિષય શિક્ષક સાથે વાતચીત કરી શકો, ત્યાંના જે સુપરવાઇઝર આચાર્યશ્રી હોય એમની સાથે મુલાકાત કરીને આ સંદર્ભે વાતચીત કરી શકો. વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી જોડે જાતે તમે વાત કરી શકો. બરાબર, એ આપણી કેન્દ્રમાં હોવું જોઈએ કે વિદ્યાર્થીની સમસ્યા હલ કરવી છે તો આપણે વિદ્યાર્થીની સાથે પણ એ રીતે વાતચીત કરી શકીએ, વિદ્યાર્થીના પેરેન્ટ્સ સાથે આપણે વાતચીત કરી શકીએ. તો એનાથી આપણને જરૂરી એવી માહિતી મળી રહે. બરાબર, શું શું કારણો હોઈ શકે એના વિશે આપણે જાણી શકીએ. તો સમસ્યાના સંભવિત કારણો આપણે વિચારીએ છીએ. સમસ્યા કોની છે? વિદ્યાર્થીની. એના વિશે વિચારીએ કોણ? આપણે એઝ અ શિક્ષક, એઝ અ તાલીમાર્થી. બરાબર, તો આપણે જે કારણો વિચારીએ છીએ એ કારણો સાચા પણ હોઈ શકે અને ખોટા પણ હોઈ શકે. કારણો સાચા પણ હોઈ શકે અને ખોટા પણ હોઈ શકે. સાચા કારણોને આપણે નામ આપીએ છીએ હકીકતો, ફેક્ટ્સ, અને જે ખોટા કારણો છે એને આપણે નામ આપીએ ધારણાઓ. કે ભાઈ મેં એક સમસ્યા લીધી, સમસ્યા એવી છે
કે ક્લાસરૂમમાં અમુક વિદ્યાર્થી છે એ રેગ્યુલરલી ઇરેગ્યુલર છે, નિયમિતપણે અનિયમિત. તો શામાં નિયમિતપણે અનિયમિત છે? સ્કૂલમાં આવવામાં, શાળામાં આવવામાં, કે પછી ફૂલ યુનિફોર્મમાં, કમ્પ્લીટ યુનિફોર્મમાં આવવામાં, કે પછી હોમવર્ક કરવામાં. તો મેં વિચાર્યું કે ભાઈ મારો જે વિષય છે એ વિષયમાં જે હોમવર્ક છે એ વિદ્યાર્થી દરરોજ લાવતો નથી, ભૂલી જાય છે. તો એ એક મારી સમસ્યા થઈ ગઈ. એના માટેના સંભવિત કારણોનું મેં લિસ્ટ બનાવ્યું. તો લિસ્ટમાં પહેલું કારણ એવું આવ્યું કે માની લો કે વિદ્યાર્થીને, હું વિચારું છું વિદ્યાર્થી માટે, મને વિદ્યાર્થી વિશે હાલ એટલી બધી કોઈ ખબર છે નહીં, પણ એટલી વસ્તુ છે કે સમસ્યા શું છે, એ હોમવર્ક રેગ્યુલર લાવતો નથી. તો પહેલું કારણ એવું હોઈ શકે કે મેં એવું વિચાર્યું, મેં લિસ્ટ ડાઉન એ રીતે કરીશ કે વિદ્યાર્થીને ભણવામાં રસ નથી. પહેલું મારું કારણ જે મેં હું વિચારી શક્યો કે એને ભણવામાં રસ નથી. બીજું કારણ મેં એવું વિચાર્યું, જો એને ભણવામાં રસ નથી તો શું એના પેરેન્ટ્સ શું કરે છે? શું એના પેરેન્ટ્સ ઘરે જઈને ચેક કરે છે કે એણે હોમવર્ક આપ્યું છે કે નહીં? હોમવર્ક આપ્યું છે તો એને હોમવર્ક કરાવવું જોઈએ. તો એવું આવી શકે કે ભાઈ માતા પિતા સજાગ નથી. બરાબર. પછી કારણ એવું આવી શકે કે વિદ્યાર્થી ડાયરીમાં જે આપણું ગૃહ કાર્ય છે હોમવર્ક, ડાયરીમાં હોમવર્કની નોંધ કરતો નથી. તમે ક્લાસરૂમમાં હોમવર્ક આપ્યું, એ ક્લાસરૂમમાં હોમવર્ક એ વિદ્યાર્થી ડાયરીમાં નોટ કરવાનું હોય છે. બરાબર. વિદ્યાર્થી ડાયરીમાં નોટ કરશે તો એ ઘરે જઈને એને ખોલીને જોઈ શકે, તો એને યાદ રહેશે. તો આ એક કારણ હોઈ શકે. બીજું કારણ આપણે એવું કહેવું હોય તો માતા પિતા સજાગ નથી. માતા પિતાને લગતું જે એક કારણ લઈએ કે માતા પિતા વિદ્યાર્થીને ગૃહ કાર્ય હોમવર્ક કરાવવામાં મદદ કરતા નથી. આ રીતે. તો આ અમુક કારણો મેં આ રીતે લિસ્ટ ડાઉન કરી લઈશ. બરાબર. હવે આ કારણો તો લિસ્ટ ડાઉન થઈ ગયા. હવે પછી હું ચેક કરીશ. બરાબર. એ ચેક કરતા મને એવું ખબર પડે છે કે આ અમુક જે કારણો નક્કી કર્યા, ધારો કે મારી પાસે 25 કારણો છે. આવા નાના કરતા મેં કેટલા 25 કારણો લિસ્ટ કર્યા કે ભાઈ હોમવર્ક શા માટે લાવતો નથી. અચ્છા, બની શકે આ 25 કારણોમાંથી અમુક હકીકતો હશે ને અમુક ધારણાઓ હશે. તો ધારો કે 15 કારણો જે હતા એ માત્ર મારી ધારણાઓ હતી. શું હતી? માત્ર મારી ધારણાઓ હતી. અમને બચ્યા કેટલા? 10. તો 10 એ કારણો કેવા હતા? 10 કારણો સાચા હતા. સાચા હતા એટલે આપણે એને શું કહેશું? હકીકત. એ ફેક્ટ્સ હતી. ફેક્ટ્સ હતી તો આપણે આના ઉપર ધ્યાન આપવાનું છે, કારણ કે જે કારણ સાચા છે એને આપણે હવે દૂર કરવાના છે. કે આ કારણે જો હોમવર્ક નથી લાવતો તો એ કારણને આપણે દૂર કરવા માટે શું કરી શકીએ, એ સમસ્યાને આપણે હલ કરવાની છે. ધારણાઓ છે તો ધારણાઓ તો આપણને ખબર પડી કે ધારણાઓ એટલે ખોટી છે. ખોટી છે તો એના ઉપર હવે આપણે સમય બરબાદ કરવાનો છે નહીં. તો ફોર એક્ઝામ્પલ, મારું જે આ એક્ઝામ્પલ મેં લીધું એમાં ધારણા શું હોઈ શકે કે મેં પહેલું જ કારણ એવું લખ્યું, ભણવામાં રસ નથી. પહેલું જ આપણા મનમાં એવું ને કે ટીચર શું બોલે, આનું તો ભણવામાં ધ્યાન જ નથી. પેરેન્ટ્સને આપણે પેરેન્ટ્સ મિટિંગમાં બોલાવીએ તો શું કહે, અમારું તો માનતો જ નથી. આવું આપણે સાંભળ્યું હોય. તો કારણ મને એવું જાણવા મળ્યું જ્યારે મેં 8-10 દિવસ બરાબર નિરીક્ષણ કર્યું. મારા ઇન્ટર્નશીપમાં મેં 10 દિવસ વિતાવી ચૂક્યો છું. મેં રોજ એમનું લેસન ચેક કર્યું ને પછી મને એટલી વસ્તુ ખબર પડી કે ફોર એક્ઝામ્પલ સોમવારે એ વિજ્ઞાન અને ગુજરાતીનું હોમવર્ક લાવે છે, જ્યારે મેથ્સ અને સંસ્કૃતનું હોમવર્ક ભૂલી જાય છે. બરાબર. ડાયરીમાં મેં એની નોટ જોઈ તો ડાયરીમાં એણે વિજ્ઞાન અને ગુજરાતી આ બંનેનું હોમવર્ક આપેલું છે એવી નોંધ કરેલી હતી કે ભાઈ વિજ્ઞાનમાં આ હોમવર્ક છે અને ગુજરાતીમાં આ હોમવર્ક છે. બાકીના 2 ગણિત અને સંસ્કૃતમાં પણ ટીચરે હોમવર્ક આપેલું છે, પણ એ એણે નોટ કર્યું નથી. પછી એવી ખબર પડી ગયા જ્યારે ટ્યુઝડે મંગળવારે મેં હોમવર્કની નોટ ચેક કરી ત્યારે એના સબ્જેક્ટ ટીચર કે પછી મેં બધે ચેક કર્યું ત્યારે ખબર પડી કે ભાઈ ગણિત અને સાયન્સ અને આપણું શું હતું ગુજરાતી, વિજ્ઞાન અને ગુજરાતીનું હોમવર્ક એણે નોટ કરેલું હતું, એટલે એણે ઘરે જઈને હોમવર્ક કરેલું છે અને બીજા દિવસે 100% રિઝલ્ટ કમ્પ્લીટ છે, ઓલ સેટ. પણ પેલું જે સંસ્કૃત અને આપણું ગણિત, સંસ્કૃત અને ગણિત આ બંનેનું હોમવર્ક નોટ કરવાનું બાકી હતું, એટલે એ ભૂલી જાય છે. એ બીજા દિવસે હોમવર્ક લાવતો નથી. તો આના પરથી મને શું કર્યું, મને એટલી ખબર પડી કે આ જે બધા કારણો મેં નોટ ડાઉન કર્યા છે એ કારણોમાંથી આ પહેલું જે કારણ છે ને ભણવામાં રસ નથી,
એ તો અહીંયા ખોટું સાબિત થાય છે. કેમ? જો ભણવામાં રસ ન હોય તો પેલા જે 2 હોમવર્ક જેણે નોટ કર્યા છે એ પણ કદાચ કરીને નહીં લાવતે. બરાબર. માતા પિતા સજાગ નથી એના વિશે પણ આપણે ના કહી શકીએ. કેમ? કારણ કે જો સજાગ ન હોય તો પછી પેલા જે 2 હોમવર્ક છે એ કદાચ ખબર પડી, મને માની લો કે હું એના પેરેન્ટ્સ સાથે વાત કરું કે તમે શું એને હોમવર્ક કરવામાં હેલ્પ કરો છો, તો વાત એવું થઈ કે મમ્મી એવું કીધું કે જો અમે તો ડાયરી ચેક કરીએ સર, અને ડાયરીમાં જે હોમવર્ક હોય એ અમે એને કહીએ કે આ તું કરી નાખ, અને એમાં કોઈ હેલ્પ હોય તો એ પણ અમે કરીએ છીએ. તો આ કારણ પણ ખોટું છે. કયું? માતા પિતા સજાગ નથી. જો ડાયરીમાં વિદ્યાર્થીએ હોમવર્ક નોટ જ ના કર્યું હોય તો પછી એના માતા પિતાને કેવી રીતે ખબર પડે કે હોમવર્ક આપ્યું છે કે નહીં? એટલે આ બીજું કારણ પણ ખોટું છે. ત્રીજું કારણ, વિદ્યાર્થી ડાયરીમાં હોમવર્કની નોંધ કરતો નથી. આ એકદમ બરાબર છે. આ આપણી હકીકત છે. તો આને આપણે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પછી આ ચોથું કારણ બી આપણું ખોટું થઈ ગયું. કેમ? મેં પેરેન્ટ્સ સાથે વાત કરી અને પેરેન્ટ્સ સાથે વાત કરતા મને ખબર પડી કે ના, આ કારણ તો બરાબર નથી, ખોટું છે. એટલે ધારણા છે એની હવે આપણે આગળ વાત કરવાની નથી. આ ત્રીજું કારણ છે એની આપણે આગળ એને હલ કરવા માટે પ્રયત્ન કરીશું. તો આવા કેટલા 3 નંબર છે એવા બીજા મને 10 કારણો મળી ગયા. તો 10 કારણો મારા હકીકતો છે, એના ઉપર હું હવે ધ્યાન આપીશ. તો આપણે સમસ્યા ક્ષેત્ર પસંદ કર્યું, સમસ્યા પસંદ કરી, સમસ્યાના સંભવિત કારણોની પણ વાત કરી. બરાબર. પછી એને ચેક કરી લીધું હકીકતો કઈ કઈ છે અને ધારણાઓ કઈ કઈ છે. આપણું ધ્યાન શાના ઉપર હોવું જોઈએ? હકીકતો પર. તો ખબર પડી કે 10 હકીકતો છે. હવે હકીકતોને નિવારવા માટે આપણે કંઈક ને કંઈક કામ કરવું પડશે. બરાબર. તો એના માટે આપણે શું કરીએ? એને નિવારવા માટે આપણે કંઈ કાર્ય કરવું પડશે. તો એના માટે આપણને જોઈશે અમુક માહિતી. એ માહિતી અગેન આપણને વિદ્યાર્થી પાસે, પેરેન્ટ્સ પાસે, શિક્ષક પાસે મળી રહે કે ભાઈ આ કારણો છે. આ કારણોને આપણે લિસ્ટ ડાઉન કરીએ. બરાબર. 10 કારણોને મેં લિસ્ટ બનાવ્યું. અને દરેક કારણો પર આપણે વિચાર વિમર્શ કરવાનો છે. બરાબર. હવે બધા કારણો મેં નોટ ડાઉન કર્યા. હવે એવું બની શકે અને એવું બનશે પણ ખરું કે આ 10 કારણોમાંથી 2 થી 3 કારણો એવા છે કે જો આપણે એને સોલ્વ કરી નાખીએ, જો એનો આપણે હલ શોધી નાખીએ તો 80 to 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો એ વિદ્યાર્થીઓ રેગ્યુલરલી હોમવર્ક કરતો થઈ જાય. બરાબર. આવું આપણે શા માટે કહી શકીએ? એક પ્રિન્સિપલ છે પેરેટો પ્રિન્સિપલ. પેરેટો પ્રિન્સિપલ શું છે? તમે 80-20 રૂલ એવું પણ સાંભળ્યું હશે. 80-20 રૂલ એ જ પેરેટો પ્રિન્સિપલ તરીકે ઓળખાય છે. બરાબર. તો એ શું કહે છે કે 80% ઓફ આઉટકમ્સ કમ ફ્રોમ 20% ઓફ કોઝિસ. 80% જે પરિણામો આપણે જે પણ કરીએ છીએ એના 80% પરિણામો, એના માટે માત્ર 20% કારણો જવાબદાર હોય છે. તો બરાબર. તો આ 10 આપણી જે એ કારણો છે પેલી સમસ્યા પાછળના, 10 માંથી 1 કે 2 હલ કરશો એટલે તમારું કામ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, આપણું જે એક્ઝામ્પલ હતું તો એમાં તમે આ વિદ્યાર્થી ડાયરીમાં, જો વિદ્યાર્થીને આપણે ડાયરીમાં નોટ કરાવીએ એટલું મેક શ્યોર કરીએ કે વિદ્યાર્થી જ્યારે પીરિયડ પૂરો થાય આપણે હોમવર્ક નોટ કરાવીએ તો એની જગ્યા પર જોઈને મેક શ્યોર કરીએ કે એ ડાયરીમાં નોંધ કરે છે કે નહીં. જો એટલું થઈ જાય તો મારા ખ્યાલથી મારી પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય. તો ખાલી એક કારણ પર મારે કામ કરવું પડે એટલે મારી પ્રોબ્લેમ સોલ્વ. તો બસ એવા કારણોને આપણે શું આપી દઈએ? અગ્રતા ક્રમ આપી દઈએ. શું આપી દઈએ? અગ્રતા ક્રમ. અગ્રતા ક્રમ એટલે શું? આને નંબરિંગ કરે. 10 માંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કયું, એવું કયું કારણ છે જો એને હું હલ કરું તો મારી સમસ્યા સૌથી વધારે સારી રીતે હલ થઈ શકે, એનું બેસ્ટ રિઝલ્ટ આવી શકે. તો લેટ્સ સે 3જા નંબરની મારી જે સમસ્યા કારણ છે એનો જો હું હલ કરું તો સૌથી સારું રિઝલ્ટ આવી શકે. એના પછી બીજા નંબર પર કયું આવી શકે? એના પછી બીજું મારી પાસે હોઈ શકે લેટ્સ સે 9મા નંબરનું કોઈ કારણ છે પણ એના ઉપર મારે કામ કરવું પડે. એના પછી આને 3 નંબર. તો આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 અગ્રતા ક્રમ તમે આવ્યો. બરાબર. અગ્રતા ક્રમ મારે ધ્યાનમાં શું રાખવાનું? એવા કયા કારણો છે કે જે કારણ પર આપણે કામ કરીએ તો આપણી સમસ્યાઓ જલ્દી હલ થાય, એના સારામાં સારા રિઝલ્ટ મળી શકે. બરાબર. બેસ્ટ રિઝલ્ટ મળી શકે ઓછા ટાઈમમાં. અને એના માટે પેરેટો પ્રિન્સિપલ પણ આ જ રીતે કહે છે કે 80% રિઝલ્ટ
બરાબર. શાના પરથી આવે છે? 20% ઓફ આપણા એના ઉપરથી, કોઝિસ પરથી. તો આ રીતે અગ્રતાક્રમ આપ્યો. હવે અગ્રતાક્રમ આપવાથી ફાયદો શું થશે? હવે પહેલા આપણે 10 કારણો વિશે વિચારવાનું હતું, હવે 10 માટે નથી વિચારવાનું. હવે શાના માટે વિચારવાનું? હવે અગ્રતાક્રમમાં જે સૌથી પહેલા નંબરનું છે એ કારણ વિશે વિચારવાનું થાય. બરાબર. તો સૌથી પહેલા પહેલું કારણ વિશે વિચારો. હવે વિચારો કે આ કારણને હલ કરવા માટે, આને નિવારવા માટે આપણે શું કરી શકીએ? બરાબર. કારણ નંબર 1 જે આપણું છે, કારણ નંબર 1 અગ્રતાક્રમ પ્રમાણે કારણ નંબર 1 એને નિવારવા માટે આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે રૂપરેખા, પ્લાનિંગ કરવું પડશે. શું કરવું પડશે? પ્લાનિંગ કરવું પડશે. રૂપરેખા તૈયાર કરવી પડશે. પ્લાનિંગની સાથે સાથે બીજું શું કરવું પડે? એક્ઝિક્યુશન, એનો અમલ. બરાબર. માત્ર પ્લાનિંગ જરૂરી નથી, અમલીકરણ પણ એટલું જ જરૂરી છે. તો આપણે શું કરશું? હવે આપણે પ્રયોગ કાર્ય કરીશું. શું કરીશું? પ્રયોગ કાર્ય. એક્શન રિસર્ચમાં પ્રયોગ કાર્ય કરવાનો હોય, જે રીતે ક્ષેત્ર કાર્યમાં કરવાનો હોય એ પ્રમાણે. તો પ્રયોગ કાર્ય ક્યારે થાય? જ્યારે તમારું સમસ્યા પસંદ થઈ જાય, સમસ્યાના સંભવિત કારણો થઈ જાય, સંભવિત કારણોને અગ્રતાક્રમ અપાઈ જાય. એ અગ્રતાક્રમ પ્રમાણે મેં એક કારણ લીધું છે, તમે 1, 2, 3 મલ્ટિપલ કારણો પર એક સાથે તમે કામ કરી શકો. એને નિવારવા માટે તમે પ્લાનિંગ કરશો. પ્લાનિંગ કર્યા પછી તમે એને એક્ઝિક્યુટ કરશો. બરાબર. કે ભાઈ આ રીતે હવે હું શું કરું છું છેલ્લા 2 દિવસથી, કે આ વિદ્યાર્થી છે જ્યારે જ્યારે હોમવર્ક આપે ત્યારે મારા પીરિયડમાં તો હું કહું છું કે જ્યારે હું હોમવર્ક આપું ત્યારે એની નજીકમાં જઈને ઊભો રહીશ કે ભાઈ તે હોમવર્ક નોટ કર્યું કે નહીં. જવું પોસિબલ નહીં થાય તો શું કરીશ કે ભાઈ પીરિયડ પૂરો થાય ત્યારે હું એને ડાયરી મંગાવીને જોઈ લઈશ તે શું હોમવર્ક નોટ કર્યું છે. જવું પોસિબલ નહીં થાય તો માની લો કે રિસેસમાં કે પછી સ્કૂલ છૂટતી વખતે એકવાર હું એને મળીને એને ડાયરી ચેક કરી દઈશ, શું આજે એણે બધા હોમવર્ક નોટ કર્યા છે. જો મારાથી આવું નથી શક્યું તો હું જે તે સબ્જેક્ટ ટીચર જે ક્લાસમાં જાય છે એમને કહીશ કે આ વિદ્યાર્થી પર આટલું ધ્યાન આપજો કે એ હોમવર્ક નોટ કરે છે કે નહીં. બરાબર. તો આ હું કરી શકું. તો આવા અલગ અલગ કારણો માટે તમે પ્લાનિંગ કરી શકો અને એને એક્ઝિક્યુશન, એનો અમલ પણ તમારે કરવાનો થાય. અમલ કરશો એટલે આપણું એક પ્રયોગ કાર્યનું સર્કલ અહીંયા શું થાય છે? ફિનિશ થયું. આ ફિનિશ થાય પછીનું જે સોપાન છે એ સોપાન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણો મેઇન ટોપિક એ જ છે અને એનું ટાઇટલ શું આવશે? એનું સોપાનનું ટાઇટલ આવશે મૂલ્યાંકન. મૂલ્યાંકન. તો સર મૂલ્યાંકન કરવાનું શાનું? મૂલ્યાંકન કરીશું શાનું? તો આપણે એક સમસ્યાને હલ કરવા જઈ રહ્યા છે. સમસ્યાને હલ કરવા જઈ રહ્યા છે. તો સમસ્યા છે એ આપણને ખબર પડી. ક્યારે ખબર પડશે? સર પહેલા 2 સ્ટેપમાં આપણને ખબર પડી જશે. બરાબર. તો તમારી પાસે એક સ્થિતિ હશે, સમસ્યા વખતની સ્થિતિ, અથવા તો તમે ત્યાં જાઓ છો ઇન્ટર્નશીપમાં એ સ્થિતિ, શરૂઆતના સમયની સ્થિતિ. અને બીજી એક સ્થિતિ હશે એ તમે જોઈ લીધું કે આ સમસ્યા છે, એ સમસ્યાને હલ કરવા માટે તમે શું કર્યું? આ બધા ઉપરના બધા સ્ટેપ ફોલો કર્યા અને આ પ્રયોગ કાર્ય પણ તમારું ડન થઈ ગયું. બરાબર. આ સ્ટેપ તમારું ક્લિયર થઈ ગયું. હવે બીજી જે સ્થિતિ છે પ્રયોગ કાર્ય પછીની સ્થિતિ. બરાબર. આ ને આપણે નામ આપીએ એ અને આ બી. હવે આપણો ગોલ શું હોવો જોઈએ? ભાઈ પહેલાની સ્થિતિ અહીંયા સમસ્યા છે અને પછીની સ્થિતિ અહીંયા સમસ્યા કેવી થવી જોઈએ? ઓછી થવી જોઈએ. બરાબર. તો આ બંનેની આપણે શું કરવાની છે? તુલના. તો આ મૂલ્યાંકનનું જે સોપાન છે એની અંદર શું કરવાનું હોય છે? તુલના કરવાની હોય છે. શું કરવાનું છે? તુલના. શાની તુલના કરવાની છે? બરાબર. પ્રયોગ પહેલાની સ્થિતિ અને પ્રયોગ પછીની સ્થિતિની. આજે તમે પ્રયોગ કાર્ય કર્યું ને, પ્લાનિંગ અને એક્ઝિક્યુશન, એ પહેલાની સ્થિતિ અને પ્લાનિંગ અને એક્ઝિક્યુશન પછીની સ્થિતિ. અને જોવાનું છે કે તમને કેટલા અંશે સફળતા મળી. સફળતા મળી કે ન મળી. બરાબર. માની લો કે આવું કરવા છતાં જો શું પેલો જે સ્ટુડન્ટ છે હવે રેગ્યુલર હોમવર્ક લાવે છે એ ચેક કરવાનું છે. અચ્છા, આ 2 પરિસ્થિતિ છે. 2 પરિસ્થિતિને આપણે તુલના કરવાની છે. તુલના કરીને આપણે જોવાનું છે કે ઇમ્પ્રુવમેન્ટ થયું કે નહીં, સુધારો આવ્યો કે નહીં. તો એના માટે સુધારો આવ્યો કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવું પડશે? એના માટે તમે 2 શબ્દોથી પરિચિત હશો. એ શબ્દો છે પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ. પ્રી ટેસ્ટ એન્ડ પોસ્ટ ટેસ્ટ.
પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી. અચ્છા, તો તમારામાંથી હવે કેટલાકને એવો પ્રશ્ન થાય કે આ કસોટી લેવાની જરૂર શા માટે પડે, પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ લેવાની જરૂર શા માટે પડે? તો એના માટે પણ એક કોડ છે. ઇફ યુ કાન્ટ મેઝર ઇટ, યુ કાન્ટ ઇમ્પ્રુવ ઇટ. તો આ શું કહેવા માંગે છે? ભાઈ, જે વસ્તુને તમે માપી ના શકો એને તમે ઇમ્પ્રુવ પણ નહીં કરશો, એનામાં તમે સુધારો પણ નહીં લાવી શકો. હવે હું એમ કહું કે ભાઈ મારું વજન વધારે છે, મારું વજન વધારે છે, મારે મારું વજન ઘટાડવું છે, બરાબર? તો એનાથી રિઝલ્ટ મળવું બહુ મુશ્કેલ છે, બરાબર? કારણ કે એકદમ વેગ સ્ટેટમેન્ટ છે, બરાબર? એની અંદર આપણે કઈ મેઝરેબલ્સ થિંગ નથી. પણ હું એમ કહું છું કે મારું એમ કહી શકો કે મારું વજન 90 કિલોગ્રામ છે અને આગલા 1 મહિનામાં, આગલા 30 દિવસમાં હું એ 90 કિલો વજનમાંથી 88 કિલો, 2 કિલો વજન મારું ઘટાડવા માંગુ છું. તો જો હવે મેં એની અંદર વેરિયેબલ્સ નંબર્સ એડ કરી દીધા કે 90 કિલો વજન છે, 90 નો હવે મારો ગોલ શું છે? 80, એટલે 2 કિલો વજન મારે ઘટાડવાનું છે. ક્યાં સુધીમાં ઘટાડવાનું છે એ સમય પણ મેં ફિક્સ કરી દીધો. કેટલો? કે 30 દિવસ, 1 મહિનાના સમયગાળામાં. તો આ ગોલ ને અચીવ કરવો સરળ છે પહેલાના સરખામણીમાં. કયો? કે મારે માત્ર વજન ઘટાડવું છે, બરાબર? કેમ? આની અંદર મેઝરેબલ વસ્તુ છે. કેટલો ઘટાડો છે? કે 2 કિલો. કેટલા સમયમાં? તો કે 30 દિવસમાં. તો મેજર ડેટા તમારી પાસે હોવા જોઈએ. હવે મારી પાસે ડેટા છે, બરાબર? કયા કયા ડેટા છે? મેં મારું પોતાનું વજન મેઝર કર્યું. કેટલું છે? 90 કેજી. 90 કેજી પછી મારે જવાનું છે આના ઉપર 88 પર. કેટલા સમયગાળામાં? આટલામાં. હવે એના પર રિસર્ચ કરીશ અને એક્શનેબલ સ્ટેપ્સ લઈશ. એ પોસિબલ છે. શા માટે પોસિબલ છે? કારણ કે હું એને મેજર કરી શકું. જે મેજર થાય તે જ ઇમ્પ્રુવ થાય, બાકી કંઈ થાય નહીં. તો મેજર કરવા માટે ડેટા જોઈએ, આંકડા જોઈએ. આંકડા ક્યાંથી આવશે? તો એ આંકડાને પિક્ચરમાં લાવવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? પૂર્વ કસોટી અને ઉત્તર કસોટીનો. તેના ઉપર વાત કરીએ. સર, આ પૂર્વ કસોટી પ્રી ટેસ્ટ ક્યારે લેવાની અને આ પોસ્ટ ટેસ્ટ ક્યારે લેવાની, એવા પ્રશ્ન પણ તમને કદાચ થાય. મારા ખ્યાલથી પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ તો આ પહેલાના જે બધા સોપાનો છે એની અંદર ડિસ્કસ થઈ ગઈ હશે. તો પ્રી ટેસ્ટ લેવાનો બેસ્ટ જે ટાઈમ હોય છે એ અહીંયા હોય છે, જ્યારે આપણે સમસ્યા વિશે વિચાર કરતા હોય, સમસ્યા નક્કી કરતા હોય ત્યારે, બરાબર? આ સમયગાળા દરમિયાન તમારી પ્રી ટેસ્ટ થાય, બરાબર? અને તમને પ્રી ટેસ્ટનો ડેટા મળી જાય. પ્રી ટેસ્ટમાં શું હોઈ શકે એ પણ આપણે થોડી વાત કરીશું. અને પોસ્ટ ટેસ્ટ, બરાબર? પ્રી ટેસ્ટ એટલે શું? કે ભાઈ આપણે જે પ્રયોગ કાર્ય કર્યું ને એના પહેલાની સ્થિતિ. તો એના પહેલાની સ્થિતિ એટલે આ પહેલી સ્થિતિ, ઉપરની સ્થિતિ. એ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું આપણે મૂલ્યાંકન કરવાનું છે કે એમનું લેવલ કેટલું છે, બરાબર? અને પોસ્ટ ટેસ્ટ એટલે શું? કે ભાઈ આપણે આ કામ કર્યું એના પછી સુધારો કેટલો આવ્યો. એટલે આ સ્ટેજ પછી પ્રયોગ કાર્ય થઈ જાય પછી અહીંયા આપણે શું લેવાની? પોસ્ટ ટેસ્ટ લેવાની, ઉત્તર કસોટી લેવાની. એટલે આ પ્રયોગ કાર્ય પછીની સ્થિતિ. ના બંને સ્થિતિ વચ્ચેનું આપણે શું કરવાનું છે? તુલના કરવાની છે. તુલના કરવા માટે હવે આપણી પાસે બે ટેસ્ટ છે એટલે એના સ્કોર હશે, એના માર્ક્સ હશે તો આપણે એને આરામથી એને કમ્પેરિઝન કરી શકશું. કમ્પેરિઝન કરવા માટે પહેલા તો આ પ્રી ટેસ્ટ ને પોસ્ટ ટેસ્ટ. તો ટેસ્ટ છે એટલે ઓબ્વિયસ વાત છે કે એની અંદર કોઈ માર્ક્સ હશે. તો લેટ્સ સે મેં શું કર્યું, એક પ્રી ટેસ્ટમાં 50 માર્ક્સ ટેસ્ટ, 50 ગુણની એક પરીક્ષાનું આયોજન કર્યું. 50 માર્ક્સ ટેસ્ટ. અચ્છા, આ ટેસ્ટ લીધા પછી હવે હું શું કરીશ? આ જે 50માંથી વિદ્યાર્થીઓના ગુણ આવશે એને એક જગ્યાએ કોષ્ટક બનાવીને નોંધી લઈશ. તો કોષ્ટક કેવી રીતે બનાવી શકાય? તો કોષ્ટકમાં વિગતો કઈ લઈ શકાય? તો એક વિગત આપણે લઈ શકીએ વિદ્યાર્થીઓનો રોલ નંબર. આ ઉપરાંત આપણે વિદ્યાર્થીનું નામ, સ્ટુડન્ટ નેમ પણ લઈ શકીએ. અને વિદ્યાર્થીએ મેળવેલા ગુણ 10 માર્ક્સ. આટલી વિગતો ધરાવતો આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ આ રીતે.
તો લેટ સે મેં રોલ નંબર પ્રમાણે વિદ્યાર્થીઓને માર્ક્સને પછી હું એરેન્જ કરી દઈશ. તો રોલ નંબર 1 છે એનું નામ છે લેટ સે આદિત્ય અને એના માર્ક્સ છે 17. રોલ નંબર 2 છે લેટ સે અમિત, એના માર્ક છે 23. આ રીતે બધા માર્ક્સ આપણે એન્ટર કરી લેવાના. ફોર એક્ઝામ્પલ મારા ક્લાસમાં મેં જે ક્લાસમાં ટેસ્ટ લીધી એમાં 40 સ્ટુડન્ટ છે, તો 40 રોલ નંબર 40 લેટ સે યુગ છે અને યુગના માર્ક્સ છે લેટ સે 10. તો આ રીતે બધા માર્ક્સને તમે એક ટેબલમાં સરસ રીતે નોંધી લો. એનાથી આપણી આગળની જે કેલ્ક્યુલેશન વાળું કામ છે એ થોડું ઇઝી થઈ જશે. આટલું થઈ જાય પછી શું કરવાનું છે ગણતરી માટે. આ તો ડેટા મળી ગયો, હવે આપણે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન કરવાની છે. તો કેલ્ક્યુલેશન કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? તો આપણે યુઝ કરીશું મધ્યવર્તી સ્થિતિના માપોનો. શાનો યુઝ કરીશું? મધ્યવર્તી સ્થિતિના માપ, મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. તેમાં તો ઘણા બધા હતા, 3 હતા, યાદ કરો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. શું 3 નો ઉપયોગ કરીશું? ના, માત્ર એક. તો એકનો યુઝ કરવો હોય તો સૌથી બેસ્ટ કયું હોય? તો સૌથી વિશ્વસનીય કયું હતું? મધ્યક. તો આપણે પણ મધ્યકનો યુઝ કરવાનો છે. તો આપણે મધ્યકની ગણતરી કરીશું. અને મધ્યકની ગણતરી કરવા માટે શું કરીએ આપણે? સૌથી પહેલા તો આ જે આપણી પાસે ટેબલ છે જેમાં રોલ નંબર, નામ અને ઓપ્ટેન માર્ક છે, એનામાંથી એક બીજું ટેબલ બનાવીએ જેને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં શું કરશો? આ જે આપણા માર્ક્સ છે ને 17, 23, 10, આ જે અલગ અલગ માર્ક્સ છે એને આપણે જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરી દઈએ. તમને યાદ હોય તો આપણે વર્ગ બનાવતા હતા 0 થી 10, 10 થી 20, 20 થી 30, અને પછી પેલું ટેલી માર્ક્સ ઊભી લાઈન બોલતા હતા કે 17 નંબર છે તો 10 થી 20માં આવશે, 23 છે તો 20 થી 30માં આવશે, 10 છે તો ક્યાં આવે? 0 થી 10માં આવે કે 10 થી 20માં આવે? તો ના, 0 થી 10માં નહીં આવે. શામાં આવે? 10 થી 20માં આવે. એ રીતનું આવૃત્તિ ચિહ્નવાળું કોષ્ટક બનાવી દઈએ. એનાથી આપણે આવૃત્તિ મળી જાય અને એ આવૃત્તિનો આપણે આગળ મધ્યકની ગણતરીમાં ઉપયોગ કરીશું. તો આ પ્રકારે આપણે આખી ગણતરી કરીશું. ચલો, એ પહેલાના બધા સ્ટેપ આઈ હોપ ક્લિયર હશે. તો મધ્યકની ગણતરી આપણે કરવાની છે. અચ્છા, હવે જે આપણે વાત કરવાના છે પ્રોસેસ, એ 2 વાર રિપીટ થશે. તો કઈ કઈ વાત ઓલરેડી આપણને રિપીટ થશે? કયું? આજે આપણે અહીંયા પ્રી ટેસ્ટ કર્યું ને, તો પ્રી ટેસ્ટનો ડેટા છે. આપણે હેડિંગ આપી દઈએ અહીંયા, પ્રી ટેસ્ટ ડેટા. ગુજરાતીમાં લખવું હોય તો પૂર્વ કસોટી વિશે માહિતી. તો આ પૂર્વ કસોટી વિશે છે. હવે આ જ વિદ્યાર્થીઓને તમારે ઉત્તર કસોટી લેવાની છે. એવું નથી કરવાનું કે 8 ના ક્લાસમાં 8 ના ક્લાસમાં પ્રી ટેસ્ટ લીધી અને 8 ના ક્લાસમાં પોસ્ટ ટેસ્ટ લીધી. ના, એક જ ક્લાસમાં. તો જ આપણને ખબર પડશે ને કે સુધારો થયો કે નહીં. તો પ્રી ટેસ્ટનું આવું ટેબલ બનશે, આવું જ સેમ ટેબલ પોસ્ટ ટેસ્ટનું બનશે. શું ફરક આવશે? તો આ જે ઓપ્ટેન માર્ક્સ વાળું જે કોલમ છે એની અંદર માર્ક્સમાં ચેન્જ આવશે, પણ બાકી 2 વસ્તુ તો સેમ રહેશે. પછી આના પછી પણ જે બધું થશે એ પણ સેમ રહેશે. બરાબર? જ્યાં કોઈ ચેન્જ હશે ત્યાં હું તમને જણાવીશ. તો મધ્યવર્તી સ્થિતિનું આપણે કયું માપ શોધવાનું છે? મધ્યક. ઠીક છે. તો આ મેન્શન કરવાની જરૂર નથી. આપણે હવે શું કરીએ? પ્રી ટેસ્ટની ગણતરી. એવું આપણે હેડિંગ આપી શકીએ, પ્રી ટેસ્ટની ગણતરી. કેલ્ક્યુલેશન ઓફ પ્રી ટેસ્ટ, ઓર યુ કેન સે પૂર્વ કસોટીની ગણતરી. તેમાં શું કરવાનું આવશે? તો સૌથી પહેલા મેં કીધું તે પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ વિલ બી આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો આમાં કેટલી ડિટેલ આવશે? તો આમાં 3 જ ડિટેલ આવશે. કઈ કઈ ડિટેલ આવશે? તો પહેલી ડિટેલ આવશે વર્ગ, ઇંગ્લિશમાં ક્લાસીસ, ઓર યુ કેન સે ક્લાસ ઇન્ટરવલ, બંને ચાલે, ઇન્ટરવલ્સ. ઠીક છે. પછી બીજી ડિટેલ આવશે આવૃત્તિ ચિહ્ન, ટેલી માર્ક્સ, અને લાસ્ટમાં ડિટેલ આવશે આવૃત્તિ ફ્રીક્વન્સી. ઠીક છે. તો એને આ ડિટેલ્સ માટેને ટેબલ તૈયાર કરી લઈએ. ઓકે.
તો આમાં ડેટા કઈ રીતે આવશે? તો આપણા જે માર્ક્સ છે એ મિનિમમ 0 હોઈ શકે. આપણા જે માર્ક્સ છે એક્ઝામ મેં લીધી 50 માર્ક, એમાં મિનિમમ માર્ક 0 હોઈ શકે અને મેક્સિમમ માર્ક 50 હોઈ શકે. તો આટલા જે માર્ક્સ છે એને આપણે 10 દેશના ગ્રુપ પાડીને ટોટલ 5 વર્ગોમાં વિભાજિત કરી લઈએ આ રીતે: 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 and 40 to 50. હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ શું હશે? હવે જે પેલા લિસ્ટમાં છે ને, આપણે લિસ્ટ બનાવ્યું ઉપર, એ લિસ્ટમાં આપણે જોતું જવાનું. અને ફોર એક્ઝામ્પલ રોલ નંબર 1 17 માર્ક્સ છે, તો 17 એટલે કયા ખાનામાં ટીક માર્ક કરવાનું આવશે? તો 17 અને 10 અને 20 ની વચ્ચે, બિટવીન 10 એન્ડ 20. તો આની આગળ અહીંયા આવૃત્તિ ચિહ્નમાં આપણે વર્ટિકલ લાઈન, ઊભી રેખા આપણે દોરીશું. બરાબર? 1 2 3 4 4 લાઈન દોરવાની. જો પાંચમી આવે ત્યારે ક્રોસ મારવાનું. બરાબર? એટલે 5 5ની આપણું જૂથ બની જશે, ગ્રુપ બની જશે. બરાબર? અને બીજી એક કામની વાત કે આપ ચેક કરો, 10 છે, 10 છે, 10 અહીંયા પણ આવે છે અને 10 અહીંયા પણ આવે છે. તો માની લો કે 10 આવે, જેમ કે યુગના 10 માર્ક્સ હતા. બરાબર? તો એની એન્ટ્રી ક્યાં કરવાની? 0 to 10 માં કરવાની કે 10 to 20 માં કરવાની? તો શામાં કરવાની? 10 to 20 માં કરવાની. માની લો કે કોઈના 30 માર્ક્સ છે, તો એની એન્ટ્રી ક્યાં કરવાની? અહીંયા 20 to 30 માં કરવાની કે 30 to 40 માં? તો એને કરવાની 30 to 40 માં. ઠીક છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો ફોર એક્ઝામ્પલ માટે મારી પાસે ઓલરેડી મેં ડેટા ટાઈપ કરીને રાખ્યો છે પ્રી ટેસ્ટના. તો મારો જે ક્લાસ છે એ મેં 40 વિદ્યાર્થીઓ છે એવું મેં માનીને ચાલ્યો છું. 40 સ્ટુડન્ટ્સ આર ધેર ઇન માય ક્લાસ 8A. અને એમની મેં 50 માર્કની ટેસ્ટ લીધી, તો એમના માર્ક્સ હશે આઉટ ઓફ 50. આ રહ્યું. ઓકે, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ ટીક માર્ક કરવાનું. તો ફર્સ્ટ છે 17. તો 17 ને આપણે અહીંયા ટીક માર્ક કરીએ. ક્યાં આવશે? તો અહીંયા આવશે. ધેન 22. તો 22 ક્યાં આવશે? 22 આવશે આપણી પાસે 20 to 30 માં. ધેન 10, 10 આવશે 10 to 20 માં. 18, 18 will be in the 10 to 20 વાળા ગ્રુપમાં. 41, 41 ક્યાં આવશે? સર 41 આવશે 40 to 50 માં. અચ્છા, 50, 50 છે, સોરી. ધેન 14, 14 ક્યાં આવશે? સર 14 આવશે 10 to 20 માં. ધેન 32, 32 ક્યાં આવશે? સર 32 will be in 30 to 40 વાળા ક્લાસમાં. 16 ક્યાં આવશે? 16 આવશે 10 to 20. જો 4 થઈ ગયા. હવે આ રીતે 5. 19, 19 અગેન આમાં જ આવશે પાછું. 21, 21 અહીંયા આવશે. 16 ડન, 19 ડન, 21. આવું કરવાથી મિસ્ટેક થવાની પ્રોબેબિલિટી ઓછી થઈ જાય, સંભાવના ઓછી થઈ જાય. 35, 35 ક્યાં આવશે? 35. 42 ક્યાં આવશે? 42 અહીંયા આવશે. 37 ક્યાં આવશે? સર 37 30 to 40 ની વચ્ચે આવશે. 27 ક્યાં આવશે? 27 20 to 30 ની વચ્ચે આવશે. 26 અગેન એની બાજુમાં 20 to 30. ધેન 3, 9, 3 અને 9 બંને અહીંયા આવશે. 3 આ 9. 13 ક્યાં આવશે? 13 આવશે અહીંયા. 44 ક્યાં આવશે? 44 અહીંયા આવશે. 25 એન્ડ 25 અહીંયા. તો અગેન 5નો ગ્રુપ બની ગયો. 20 ક્યાં આવશે? 20 વિલ બી હિયર 20 to 30 માં. 31 and 39, 31, 39. તો this is 31, now 39. 43, 43 ક્યાં આવશે? અહીંયા 43. ધેન 13, 13 આવશે અહીંયા. એના પછી 14, 14 એની બાજુમાં. ધેન 13 થઈ ગયું, 14 થઈ ગયું. નાવ 24, 24 આવશે અહીંયા. 34, 34 આવશે સર અહીંયા. 8, 8 0 to 10 વાળામાં. 27 આવશે આપણી પાસે 20 to 30 માં. 33 અને 35 બંને ક્યાં આવશે? અહીંયા 30 to 40 માં. 6 આવશે અહીંયા. 12 આવશે, 15 આવશે અહીંયા. તો આ 12, આ 15. 25 આવશે ક્યાં? અહીંયા. 37,
37 ક્યાં આવશે? 37 વિલ બી હિયર. દેન 41, 41 આવશે અહીંયા. અહીંયા પણ 5 થઈ ગયા. દેન 30, 30 ક્યાં આવશે? સર 30 અહીંયા આવશે. એન્ડ 10, 10 ક્યાં આવશે? 10 આવશે 10 ટુ 20માં. ઠીક છે. તો હવે આપણે કાઉન્ટ કરીએ. કાઉન્ટ કરીને એ જે માહિતી છે ટેલી માર્ક્સ આપણે કાઉન્ટ કરીશું. એ કાઉન્ટ થશે એની જે નંબર આવશે એને આપણે કહીશું આવૃત્તિ. એને શું કહેવાય? આવૃત્તિ, ફ્રીક્વન્સી. તો એ નંબર આપણે આ કોલમમાં લખીશું. તો એના માટે પહેલા આપણે એને હટાવવું પડશે. ચલો તો 4, then 5 plus 5 plus 2, 10 plus 2, 12. પછી અહીંયા 5 plus 4, 9. Then 5 plus 5, 10. Then આ 5. હવે કાઉન્ટ કરી લઈએ એને. કેટલા થવા જોઈએ? સર 40 સ્ટુડન્ટ્સ હતા એટલે 40 થવા જોઈએ. જો 40 થઈ જાય તો આપણું કામ સાચું છે એવું આપણે કહી શકીએ, હે ને? તો કાઉન્ટ કરીએ તો 5 plus 9, 5 plus 9 means 14, 14 plus 2, 16, 16 plus 4, 20, 20 નો 0 and 2 carry 2, 3 and 4 તો 40. ડન. તો અહીંયા તો આપણો નંબર મેચ થઈ જાય છે. બટ અહીંયા નંબર મેચ થઈ જાય દેટ ડઝન્ટ મીન કે આપણું આખું કામ સાચું છે. બની શકે કે ભાઈ 10 આવ્યું હોય 10 અને 10 to 20માં ટીક માર્ક કરવાની જગ્યાએ તમારાથી ભૂલમાં 0 to 10માં ટીક થઈ ગયું હોય. તો એના શું થઈ જાય? આ 4 ની જગ્યાએ 5 આવી જાય, 12 ની જગ્યાએ શું આવી જાય? 11. તો પણ તમારો જે લાસ્ટમાં સમ છે એ તો 40 જ રહેશે. પણ આખી જે આગળ જે કેલ્ક્યુલેશન છે ઇટ વિલ બી રોંગ. એ બધી ખોટી પડશે. તો ડબલ ચેક કરી લેવું એ સારું પડે. આગળ વધીએ. આટલું થઈ જાય. આટલું થઈ જાય પછી આપણે શું કરીએ? મધ્યકની ગણતરી કરીએ. બરાબર. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ છે મધ્યકની ગણતરી. તો હેડિંગ આપીએ મધ્યકની ગણતરી. મધ્યકની ગણતરી કરવા માટે સૂત્ર જો તમને યાદ ના હોય તો આપણે યાદ કરી દઈએ. સૂત્ર આ રીતનું હતું અને આપણે કોઈ પણ શોર્ટકટ નથી વાપરવાનો. એકદમ જે લોંગેસ્ટ મેથડ છે એ યુઝ કરીશું. કે લોંગેસ્ટ છે પણ એને યાદ રાખવી ઇઝી છે. તો શું હોય છે મેથડનું ફોર્મ્યુલા? સિગ્મા એફએક્સ, સિગ્મા એફએક્સ ડિવાઈડ બાય એન, સિગ્મા એફએક્સ ડિવાઈડ બાય એન. સિગ્માનો મતલબ સરવાળો કરવાનો. શાનો સરવાળો કરવાનો? એની આગળ જે લખ્યું હોય તો એની આગળ શું લખ્યું છે? એફ અને એક્સ. તો એફ એટલે આવૃત્તિ, ફ્રીક્વન્સી. ઠીક છે. પછી એક્સ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? જે વર્ગ છે એની આપણે મધ્ય કિંમત શોધીશું. જ્યારે વર્ગ મધ્ય કિંમત શોધીશું ત્યારે હું તમને અગેન રિપીટ કરાવીશ કે કેવી રીતે શોધાય તે. અચ્છા, એન શું છે? એન છે કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ તો અત્યારથી આપણને ખબર પડી ગઈ કેટલી છે? 40. ઠીક છે. તો એક્સ બાર એટલે મધ્ય. તો આ સૂત્ર એપ્લાય કરવા માટે જે મારે ટેબલ બનાવવું પડશે એમાં કઈ કઈ માહિતી જોઈશે? તો પહેલા તો વર્ગો આપેલા હશે તો વર્ગ જોઈશે. પછી એની આવૃત્તિ જોઈશે. આટલું તો હોવાનું ક્વેશ્ચનમાં હોય જ છે. એના પછી એક્સ્ટ્રા શું જોઈશે? એક્સ જોઈએ. મધ્ય કિંમત માટે આપણી પાસે શું હોવું જોઈએ? એક્સ હોવું જોઈએ. એક્સ અને એના સિવાય બીજું શું હોવું જોઈએ? સર આપણે તો બંનેનો મલ્ટિપ્લિકેશન બી કરવાનો છે. તો એફએક્સ વાળું પણ એક કોલમ આપણે બનાવવું પડશે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું એન્ટ્રી માટે આપણે વર્ગ લઈ લઈએ, ક્લાસીસ, હે ને? ઓર યુ કેન સે ક્લાસ ઇન્ટરવલ. પછી બીજું આપણને જોઈશે જે આપેલું જ હોય છે એ છે આવૃત્તિ, ફ્રીક્વન્સી. એફ થી આપણે ડિનોટ કરીએ. પછી આવશે મધ્ય કિંમત. એને આપણે સ્મોલ એફ થી ડિનોટ કરીએ. અને પછી સૂત્રમાં એફએક્સ ની કિંમતની જરૂર પડશે એટલે એફએક્સ શોધી લેશું. પછી એક ટેબલ બનાવી દઈએ.
ચાલો હવે ટેબલમાં આપણે બધી ડિટેલ્સ ફિલ કરી દઈએ. તો આ તો આપણને ખબર છે શું હતા વર્ગો 0 to 10, 1 2 1 આવી જવું જોઈએ. ચાલો 10 to 20, 20 to 30, 30 to 40 એન્ડ 40 to 50. ઠીક છે. આવૃત્તિ કઈ હતી? તો આવૃત્તિ આપણી પાસે 4 12 9 10 5, 4 12 9 10 5. ઠીક છે. આનો સમ કેટલો થશે એ તો આપણને ખબર છે, તે આપણે લખી નાખીએ. તો સર આ થશે આપણી પાસે, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર? સર 40. તો 40 વિદ્યાર્થીઓ હતા એટલે અહીંયા 40 આવશે. અચ્છા, 40 ને શું કહેવાય? n કહેવાય. ફોર્મ્યુલામાં n ની વેલ્યુ હોય છે ને, તો n ઇઝ ઇક્વલ ટુ 40. હવે આપણે શોધીશું મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું? મધ્ય કિંમત શોધવા માટે જે પણ વર્ગ આવેલો હોય, એ વર્ગ આપેલો હોય, એ વર્ગની આ જે અધસીમા છે અને આ છે ઉધ્વસીમા, અધસીમા ઉધ્વસીમા બંનેને એડ કરીને ડિવાઈડ બાય 2, બંનેને એડ કરવું એટલે સરવાળો કરવો અને એનો હાફ કરી દેવાનું, ભાગ્યા 2 કરવાનું. તો 0 + 10 એટલે 10 લખી નાખી. ચાલો 0 + 10 ડિવાઈડ બાય 2 એટલે શું આવશે? 5. 10 + 20 ડિવાઈડ બાય 2 એટલે શું આવે? 15. હવે ડાયરેક્ટ કરીએ. 20 + 30 50 ડિવાઈડ બાય 2 25, 30 + 40 તો 70, 70 ડિવાઈડ બાય 2 35. એટલે તમે ધ્યાનથી જોશો તો આ બધા કેવા વર્ગો છે? નિયમિત વર્ગો છે, બરાબર. અને બધા વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 10 10 નો. તો સોરી, બધા વચ્ચે મતલબ 10, એકમાં 10 સભ્યો આવેલા છે, બરાબર. અને નિયમિત વર્ગો છે એટલે શું આવશે? મધ્ય કિંમતમાં બી 10 નો જમ્પ આવશે. 5 15 25 35. એટલે તમે અહીંયા ડાયરેક્ટ 45 લખી શકો. અને વેરીફાઈ કરવું હોય તો 40 + 50 90 ડિવાઈડ બાય 2 45. ડન. અચ્છા, શું આનો અહીંયા આપણે સમ ફાઇન્ડ કરીએ? ના, એની જરૂર છે નહીં, તો નહીં કરવાનું. હવે શું કરીએ? f અને x ને મલ્ટીપ્લાય કરીએ. ઠીક છે. તો આ છે f વાળી લાઈન અને આ છે x વાળી લાઈન. એ બંનેને મલ્ટીપ્લાય કરીને અહીંયા લખીએ તો આ 4 અને આ 5, 4 5 20, 12 અને 15. 12 અને 15 નો મલ્ટીપ્લાય કરશો તો 15 10 150, 152 અને 15 તો 180, 180 આવે છે. યુ કેન યુઝ ધ કેલ્ક્યુલેટર. 25 9 તો 225, 35 10 તો 350 એન્ડ 45 5 તો એ પણ 225 આવશે. ઠીક છે. બધાને એડ કરી લઈએ. તો કેલ્ક્યુલેટરનો યુઝ કરીને પણ કરી શકાય, અથવા તો મેં એકદમ સરસ રીતે લખ્યું છે. જો એકમના નીચે એકમ, दशकના નીચે दशक, यूनिट के नीचे वंस के नीचे वंस, टेंस के नीचे टेंस एंड हंड्रेड्स के नीचे 100. तो इससे कैलकुलेशन ईजी हो जाएगी. यहाँ पर 100 प्लेस में क्या है? 0. अब ऐड करते हैं तो 5 + 5 10, 1 इज माई कैरी. वधी 1, 8 ने 2 10, 10 ने 2 12, 12 ने 2 14, 14 ने 5 19, 19 ને 1 20. તો આ 0 અને આ 2, 2 ને 3, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10. ફરીથી એકવાર વેરીફાઈ કરી લઈએ. તો નાવ વી વિલ યુઝ કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર છે આપણી પાસે છે. તો 20 છે આપણી પાસે. 20 પ્લસ 180 પ્લસ 225 પ્લસ 350 પ્લસ 225 ઇઝ ઇક્વલ ટુ 1000. બરાબર છે. તો આપણું કેલ્ક્યુલેશન કરેક્ટ છે. સી. ઓકે. હવે fx મળી ગયું. નાવ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ પુટ કરીએ તો ફોર્મ્યુલા શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx છેદમાં n ડિવાઇડેડ બાય n. તો સિગ્મા fx, તો સિગ્મા fx ની વેલ્યુ શું? આજે આવી ને એને શું કહેવાય? સિગ્મા fx. તો લખી દઈએ 1000 ડિવાઇડેડ બાય 40. તો 40 ક્યાંથી આવ્યા? અહીંયાથી. 0 0 કેન્સલ. 100 ડિવાઇડ બાય 4, 25 ચોક 100 થાય ને. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 25. તો આપણા મધ્યકની કિંમત શું આવી? x બાર ઇઝ ઇક્વલ ટુ
25 અને આ મધ્યક શાનો છે? પ્રી ટેસ્ટનો છે. તો બરાબર, તો આપણે એવું કહી શકીએ આ શું કહેવા માંગે છે? આટલું સ્ટેટમેન્ટ, આટલું અંડરલાઈન કરેલું સ્ટેટમેન્ટ કે જે 50 માર્કની એક્ઝામ વિદ્યાર્થીને લેવામાં આવી એમાં સરેરાશ સ્કોર વિદ્યાર્થીનો કેટલો છે? 25. તો 50માંથી 25 એવાનો મતલબ શું? 50%. તો મેં જે એક્ઝામ લીધી 40 વિદ્યાર્થીઓની 50 માર્કની એક્ઝામ લીધી એનો સરેરાશ સ્કોર છે 50%. એટલે 50% રિઝલ્ટ કોઈ બહુ સારું કહેવાય નહીં. તો સમસ્યા તો છે, બસ એ સમસ્યાને હવે મારે હલ કરવાની છે અને હલ કરશું એટલે 50% કરતાં રિઝલ્ટ વધવું જોઈએ. એ મારો હવે ટાર્ગેટ છે, એ મારો હવે ગોલ છે. ઠીક છે, તો આ રીતે તમને પણ પ્રી ટેસ્ટ પછી આંકડાઓ મળશે એટલે તમને ખબર પડશે કે મારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવાનું છે. ઇમ્પ્રૂવ કરવાનું છે તો અત્યારે કેટલું છે એ તો ખબર હોવી જોઈએ ને. આગળ મેં વાત કરી તે પ્રમાણે જે મેજર થઈ શકે તે જ ઇમ્પ્રૂવ થઈ શકે. તો મેજર આપણે કરી લીધું, હવે આપણે એને ઇમ્પ્રૂવ કરવાનું છે. 90 kg વેઇટ હતો, 88 કરવાનો છે 30 ડેઝમાં. હવે આ 25 માર્ક્સ આવ્યો છે. 25 ને આપણે જે બને તેમ 50ની નજીક લઈ જવાના છે. ઠીક છે, 50% રિઝલ્ટને 100% તરફ લઈ જવાનું છે. તો હવે શું કરીએ? ગણતરીમાં એક્સ બાર આપણે કાઉન્ટ કરો, એના સિવાય જો પર્સન્ટેજમાં આપણે જવું હોય તો પર્સન્ટેજ લખશો તો ગણતરી વધારે સારી દેખાય. તો ટકાવારી પણ આપણે ગણીએ. અને ટકાવારી ગણવા માટે આપણે મધ્યકનો જ ઉપયોગ કરીએ. બરાબર, કેવી રીતે થાય? તો ટકાવારી બરાબર પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, તો આપણો મધ્યક કેટલા આવ્યો સર? 25. મેક્સિમમ મધ્યકની કિંમત સૌથી વધારે મેક્સિમમ કેટલી આવી શકે? તો સર મધ્યક આપણે શોધ્યો છે 50 માર્કની એક્ઝામનો, તો દરેક વિદ્યાર્થીના મેક્સિમમ માર્ક કેટલા આવી શકે? તો કે 50. જો દરેક વિદ્યાર્થીના 50 માર્ક આવે તો એની સરેરાશ કેટલી થાય? 50. એટલે એનો મતલબ કે એનો મધ્યક પણ કેટલો થાય? 50. તો જે મેક્સિમમ મધ્યકની કિંમત આવતી હોય એને આપણે અહીંયા લખીએ છેદમાં. ઉપર જે આવી તે ઓરિજિનલ, નીચે મેક્સિમમ કેટલી આવી શકે છે અને ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100. 50 દુ 100 અને 25 દુ 50. તો કેટલી ટકાવારી આવે છે? 50%. અને અહીંયા આપણા નંબર બી એકદમ સારા છે કે ખબર પડી કે 50માંથી 25 એટલે 50% થાય. અને અહીંયા 50% આવી પણ ગયું. તો આપણે ટકાવારી પણ કહ્યું કે પ્રી ટેસ્ટની ટકાવારી કેટલી છે? 50% રિઝલ્ટ આવ્યું છે આપણું. હવે આપણે આગળ વધીએ. આ જ બધી કામગીરી હવે આપણે શાના માટે કરીશું? પોસ્ટ ટેસ્ટ માટે. પોસ્ટ ટેસ્ટ માટે ગણતરી, એવું આપણે તમે ટાઇટલ લખી શકો. અચ્છા, હવે આમાં કઈ કઈ વસ્તુ રિપીટ થશે એ હું તમને જરા બતાવી દઉં. અચ્છા, એ વસ્તુને આપણે હાઇલાઇટ કરી લઈએ. જે વસ્તુ રિપીટ થતી હશે ને એને આપણે હાઇલાઇટ કરશું. તો અહીંયાથી તો આપણે અહીંયા પ્રી ટેસ્ટની ગણતરી કરેલી, બરાબર. આ તો ગણતરી વાળો પાર્ટ છે. અહીંયાથી આવશે જો પ્રી ટેસ્ટ લીધી 50 માર્કની, હવે તમારે પોસ્ટ ટેસ્ટ લેવાની છે 50 માર્કની. અચ્છા સર, 50ની જ લેવાની? વાંધો નહીં, 50ની 40 લેશો તો પણ ચાલશે, 60 લેશો તો પણ ચાલશે, 30 લેશો તો પણ ચાલશે. કારણ કે છેલ્લે આપણે ટકાવારી શોધીશું એમાં બધું એડજસ્ટ થઈ જશે. તો ટેસ્ટ તમે ગમે તેટલા માર્કની લઈ શકો, પણ એકવાર 50ની લીધી છે તો બીજી વાર પણ 50 લેશો તો તમને કમ્પેર કરવામાં આસાન પડશે. તમે જોઈને જ સમજી જશો, બરાબર. નહીં તો ટકાવારી તો છે જ. તો આ જે વસ્તુ છે એ આખું સ્ટેપ આપણે રિપીટ કરશું અહીંયાથી. ઠીક છે, તો પ્રી ટેસ્ટની જગ્યાએ હવે તમારે શું ચેન્જ કરવાનું? પોસ્ટ ટેસ્ટ કરી દેવાનું. હવે આમાં શું ચેન્જ આવશે? તો સર રોલ નંબર તો એના જ રહેવાના, સ્ટુડન્ટનું નામ પણ એ જ રહેશે. ઓબ્ટેન્ડ માર્ક્સમાં અહીંયા ચેન્જ આવશે. ઠીક છે, આ બધા માર્ક્સ ચેન્જ થશે ને. તો અત્યારે જે 17 છે હવે મારે ઇમ્પ્રુવમેન્ટ આવશે, 17ના 27 થઈ શકે, વધારે મહેનત કરે તો 37 પણ થઈ શકે. આ બિચારા 10 જે છે એને તો એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, બરાબર. એ 10ને આપણે 20, 25, 30 સુધી પહોંચાડવાનું આપણે ટ્રાય કરવી જોઈએ. તો ઓપ્ટેન માર્ક્સ છે એ ચેન્જ થશે, ટેબલ તો આપણું એનું જ રહેશે. હવે પ્રી ટેસ્ટની ગણતરી છે એની જગ્યાએ આપણે શું કરી નાખવાનું? પોસ્ટ ટેસ્ટની ગણતરી. સેમ આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું. આ રીતે 0, 10. જો તમે 50 માર્કની એક્ઝામ પોસ્ટ ટેસ્ટ લેશો તો આ ટેબલમાં બધું સેમ રહેશે કે હવે 0 થી 10, 10 થી 20 આ જ, બરાબર. આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ વાળું કોષ્ટક, આ રેડ પેનમાં જે લખ્યું છે આ બધો પાર્ટ
એ બધા પાર્ટમાં તમારે ફરીથી ડેટા એન્ટર કરવો પડશે, બરાબર. અહીંયા 40 જ રહેવાનું છે કારણ કે ક્લાસમાં 44 જ વિદ્યાર્થી છે. અચ્છા, એવું બની શકે, ધ્યાનથી સાંભળો, કે ભાઈ એ વિદ્યાર્થી એબસન્ટ છે. માની લો કે જ્યારે મેં પ્રી ટેસ્ટ લીધી ત્યારે ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ હાજર હતા અને જ્યારે મેં પોસ્ટ ટેસ્ટ લીધી ત્યારે ક્લાસમાં 35 વિદ્યાર્થીઓ જ હાજર હતા. તો શું કરવું? 40 જ કરવાના, બીજા ક્લાસને ઉઠાડીને બેસી દેવાના? ના, એવી કોઈ જરૂર છે નહીં. 35 વિદ્યાર્થીઓ હશે તો પણ આપણું કામ થશે, 35 નહીં 25 હશે તો પણ આપણું કામ થઈ જશે. કેમ? કારણ કે આપણે જે પણ ગણતરી કરીશું એમાં છેલ્લે આપણે શું ગણશું? ટકાવારી, બરાબર. આ ટકાવારીને પછી આગળ જતા બીજા સાથે કોઈ લેવા દેવા રહેશે નહીં કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. અચ્છા, આજે મધ્યક આપણે શોધીશું ને એને પણ છેલ્લે કોઈ લેવા દેવા હોતો નથી કે ક્લાસમાં વિદ્યાર્થીઓ કેટલા હતા તે. એ ઓટોમેટિક બધું તમને પિક્ચર આપી દેશે કે એ 25 વિદ્યાર્થીઓમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એ તમને ત્યાં દેખાઈ જશે. એટલે પેલા વિદ્યાર્થીઓની આપણે ખાસ ચિંતા કરવાની જરૂર છે નહીં. હા, પણ એટલું થઈ શકે કે જેટલા વિદ્યાર્થીઓ વધારે હશે, બરાબર, જે પહેલા પ્રી ટેસ્ટ આપેલી એ બધા જ વિદ્યાર્થીઓ પોસ્ટ ટેસ્ટ આપે તો તમારો જે એક્શન રિસર્ચ છે એનો ડેટા ઘણો બધો વિશ્વસનીય બની જાય, બરાબર. અને તમે જોઈ પણ શકો કે આ વિદ્યાર્થીમાં કેટલા સુધાર આવ્યો તે. સુધારો કેવી રીતે ગણવો એ પણ આપણે આગળ વાત કરીએ. તો આપણે વાત કરતા હતા પ્રી ટેસ્ટના કયા કયા ડેટા પોસ્ટ ટેસ્ટમાં લાગુ પડે છે. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું થશે, વર્ગ, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ, એ બધું રહેશે. આ રીતે 0, 10, 10, 20, 40 થી 50 આવૃત્તિ ચિહ્ન. અહીંયા જે તમારો ડેટા બદલાશે માર્ક્સનો એ પ્રમાણે એ પણ બદલાશે. વિદ્યાર્થીઓની સંખ્યા બદલાઈ શકે એ પણ આપણે વાત કરી. બીજું શું થાય? મધ્યકની ગણતરી આ પણ કરવાની, બરાબર. એટલે આવું જ સેમ ટેબલ બનશે. એમાં બદલાશે શું? તો વર્ગો તો સેમ રહેશે, આવૃત્તિઓ બદલાશે એટલે આગળની બધી ગણતરી બદલાશે, પણ ઉપરના જે ટાઇટલ છે અને આ લાઈન છે એ સેમ રહેશે, આ અને આ સેમ રહેશે, બાકીનું બધું બદલાશે. આ રીતે મધ્યકની ગણતરી કરવાની. મધ્યક ગણાય છે પછી શું ગણવાનું? ટકાવારી. એટલે ટકાવારી ગણવાની. હવે ધારો કે મેં પોસ્ટ ટેસ્ટ લીધી, બરાબર, અને આ રીતે બધા ડેટા મેળવ્યા અને પછી જે મારો મધ્યક છે એની કિંમત પહેલા કેટલી હતી? 25 હતી ને. લેટ્સ સે ઇમ્પ્રુવ થઈ અને ઇમ્પ્રુવ થઈને એ થઈ ગઈ 37. કેટલી થઈ ગઈ? 37. તો હવે નવો મધ્યક આવે છે 37, બરાબર. પછી ટકાવારી આવે છે. આ હું આશરે લખું છું, બરાબર. મધ્યક મેં આશરે લખ્યો, ટકાવારી હું પ્રોપર લખીશ કારણ કે મધ્યક પરથી જ ગણીએ છીએ. એટલે આવો તમારો ડેટા આવશે. હવે ટકાવારી કેટલી આવશે? ટકાવારી કરવા માટે શું કરવાનું? તો 37 ડિવાઈડ બાય, ને માની લો કે 50 માર્કની જ એક્ઝામ લીધેલી તો ડિવાઈડ બાય 50 ગુણ્યા 100. આ તમે કરશો તો 35 ટુ ધ 70 અને બીજા 4 એટલે 74%, બરાબર. એટલે મારી પોસ્ટ ટેસ્ટ જ્યારે મેં લીધી ત્યારે એનો મધ્ય કેટલો આવે છે? 37. એનો મતલબ શું થાય? આ લાઈનનો મતલબ શું થાય? પોસ્ટ ટેસ્ટના ક્લાસના વિદ્યાર્થીઓના સરેરાશમાં 50માંથી કેટલા છે? 37. પહેલા કેટલા હતા? 25. હવે કેટલા થયા? 37. એટલે નંબર વાઇઝ જોઈએ તો 12 માર્કનો સુધારો આવ્યો, વિચ ઇઝ ગુડ. સુધારો આવવો જોઈએ. અચ્છા, પર્સન્ટેજમાં જોઈએ તો પહેલા 50% રિઝલ્ટ હતું, હવે 74% રિઝલ્ટ છે. એટલે 50માંથી 74 થયા એટલે આપણે હકારાત્મક પોઝિટિવ ડાયરેક્શનમાં આગળ જઈએ છીએ. અચ્છા, હવે એવું થાય કે સર મારે સુધારો કેલ્ક્યુલેટ કરવો છે, કેટલા ટકા સુધારો થયો, એ કેવી રીતે થાય એ જોઈએ. ઓકે, સુધારાની ગણતરી કરવા માટે શું કરીશું? તો સુધારો ઇંગ્લિશમાં કેવું હોય તો ઇમ્પ્રુવમેન્ટ, અને સુધારો આપણે શામાં ગણીશું? પર્સન્ટેજમાં, કે કેટલા પર્સન્ટ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું તે. તો ઇઝ ઇક્વલ ટુ, ઓકે, તો આપણે જે
પોસ્ટ ટેસ્ટ લીધી એમાં કેટલા માર્ક્સ આવ્યા 37 માઇનસ જે પ્રી ટેસ્ટ લીધી એમાં કેટલા માર્ક્સ આવેલા 25 સાના માર્ક્સ મધ્યકના તો આ મારી આ શું બતાવે છે આ બતાવે છે પોસ્ટ ટેસ્ટ એક્સ બાર આ શું બતાવે છે પ્રી ટેસ્ટ એક્સ બાર આટલું થાય આ થઈ જાય પછી શું કરવાનું ડિવાઈડ બાય સુધારો કરવાનો છે તો સુધારો શાના ઉપર ગણાય તો જે ઓલરેડી આપણું પાસે ઓરિજિનલ માર્ક્સ હતા એના ઉપર ગયા તો ઓલરેડી આપણી પાસે કેટલા માર્ક્સ હતા 25 તો 25 ઠીક છે એટલે પ્રી ટેસ્ટના જ માર્ક્સને આપણે અહીંયા જે લખો એને જ પાછું અહીંયા નીચે કોપી કરવાનું ખબર પડી મલ્ટીપ્લાઈડ બાય ટકામાં જોઈએ છે ને એટલે મલ્ટીપ્લાઈડ બાય 100 આની ગણતરી કરીએ આપણે ફરીથી આમે કેવી રીતે લખ્યું પોસ્ટ ટેસ્ટના માર્ક્સ માઇનસ પ્રી ટેસ્ટના માર્ક્સ કોના મધ્યકના કેમ આપણે ઇન જનરલ સુધારો આખા ક્લાસમાં કેટલો સુધારો આવ્યો એ ગણીએ છીએ એક વિદ્યાર્થીનો સુધારો ગણવો હોય તો થાય હા થાય કેવી રીતે 1 મિનિટ પછી ઓકે હવે આમાં શું કરીએ 37 માઇનસ 25 એટલે 12 ડિવાઈડ બાય અચ્છા 25 નેક્સ્ટ સ્ટેપમાં કટ કરીએ 25 મલ્ટીપ્લાઈડ બાય 100 તો હવે કટ થશે 25 ફોર્ઝા 12 ચોક 48 તો 48% તો કેટલા ટકા સુધારો થયો તો પ્રી ટેસ્ટમાંથી પોસ્ટ ટેસ્ટમાં આવતા 48% સુધારો થયો કેટલો સુધારો થયો 48% અને આ સુધારો શાના લીધે થયો જે તમે મહેનત કરી છે એના લીધે તમે જે આખું પેલું પ્રયોગ કાર્ય કર્યું સમસ્યાના સંભવિત કારણો એના ઉપરથી એને અગ્રતા ક્રમ આપ્યો પછી એના ઉપરથી તમે પ્લાનિંગ કર્યું પ્લાનિંગ કરીને એક્ઝિક્યુશન કર્યું બરાબર અને એના આધારે આ 48% જે સુધાર આવ્યો છે એવું કહેવાય હવે માની લો કે તમારા ક્લાસમાં સ્ટુડન્ટની સંખ્યા ઓછી છે અથવા વોટ એવર ઇટ ઇઝ માની લો કે તમારે વિદ્યાર્થી દીઠ સુધારો માનવો છે કે ભાઈ આપણો એક વિદ્યાર્થી હતો યુગ તમને ખબર છે યુગના માર્ક્સ બહુ ઓછા હતા 10 જ માર્ક્સ હતા તો યુગના માર્ક્સમાં કેટલો સુધારો આવ્યો એ કેવી રીતે ગણાય તો યુગના માર્ક્સમાં આવેલ સુધારો આપણે અહીંયા લખીએ યુગના માર્ક્સમાં આવેલ સુધારો યુગના ગુણમાં આવેલ સુધારો એમ લખવું જોઈએ યુગના ગુણમાં આવેલ સુધારો બરાબર અચ્છા હવે આપણે યુગની વાત કરીએ છીએ એક વિદ્યાર્થીની વાત કરીએ છીએ પહેલા આપણે આખા વર્ગની વાત કરતા હતા આખા વર્ગની વાત કરતા હતા એટલે સરેરાશ 37 શું હતી 37 શું હતું પોસ્ટ ટેસ્ટની સરેરાશ 25 શું હતું પ્રી ટેસ્ટની સરેરાશ પણ હવે આપણે શું વાત કરીએ છીએ યુગના તો લેટ્સ સે યુગના માર્ક્સ જૂના તો આપણને ખબર છે 10 એટલે સુધારો પણ શાના પર આવશે 10 ઉપર લેટ્સ સે યુગમાં સુધારો આવ્યો 50% એટલે 15 થવા જોઈએ માની લો કે યુગે બહુ મહેનત કરી છે હવે એના માર્ક્સ આવી ગયા 28 ઠીક છે હવે જોનું પર્સન્ટેજ તો આ યુગના શાના માર્ક છે પ્રી ટેસ્ટના અને આ યુગના શાના માર્ક છે પોસ્ટ ટેસ્ટના યુગમાં કેટલો સુધાર આવ્યો તો કે પોસ્ટ ટેસ્ટના માર્ક્સ માઇનસ પ્રી ટેસ્ટના માર્ક્સ ડિવાઇડેડ બાય પ્રી ટેસ્ટના માર્ક્સ 28 માઇનસ 10 કરશો એટલે 14 ડિવાઇડ બાય 10 multiplied by 100 તો કેન્સલ 14 10 140 140% તો યુગના ગુણમાં કેટલો સુધાર આવ્યો 140% સુધાર આવ્યો બરાબર 140% સુધારાનો મતલબ શું થાય ડબલ કરતા પણ વધારે 100% સુધારો થાય એટલે ડબલ થઈ જાય એના માર્ક જો પહેલા 10 હતા ડબલ એટલે કેટલા 20 થવા જોઈએ 20 ને બી પાર કરી દો 28 તો સુધારો કેટલો છે 140% સુધારો એક સેકન્ડ કેલ્ક્યુલેશન મિસ્ટેક છે 28 માઇનસ 10 કેટલા થાય 18 થાય ને ઓકે માય મિસ્ટેક લેટ્સ કરેક્ટ ઇટ 28 minus 10 18 divided by 10 તો it will be 180% તો 180% સુધારો આવ્યો છે જે મતલબ અભૂતપૂર્વ સુધારો કહેવાય બરાબર આવો સુધારો જો તમે પણ લઈ આવો આ તો મેં તો ધારેલા માર્ક્સ છે તમે આવું સાચામાં કરી શકો એના માટે જ આ એક્શન રિસર્ચ તમે કરી રહ્યા છો
તો આ રીતે તમે દરેક વિદ્યાર્થીઓનો પણ સુધારો શોધી શકો. જો તમારે તમારું એક્શન રિસર્ચને વધારે લેન્થી અને વધારે સારું આકર્ષક બનાવવું હોય તો તમે આ રીતે પણ કરી શકો. અચ્છા, આ રેકોર્ડ તમે બનાવીને જે તે વર્ગ શિક્ષકને આપી શકો, જે તે સબ્જેક્ટ ટીચરને આપી શકો, તમારા એક્શન રિસર્ચની ફાઇલમાં તો જોડી જ શકો. બરાબર. એનાથી શું થશે, એનાથી તમે આગળનું જે સ્ટેપ હશે તારણ, પરિણામ અને અનુકાર્ય, તેમાં અનુકાર્ય આવે છે કે માની લો કે કાલે ઉઠીને ભવિષ્યમાં કોઈ શિક્ષક આવે અને આ કામ તમે કર્યું છે, ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે, અંગ્રેજી માટે કર્યું છે. બરાબર. અંગ્રેજીમાં આવનાર શિક્ષકને કાલે ઉઠીને કોઈ પ્રોબ્લેમ થાય તો એ તમારું આ રિસર્ચ વર્ક જોઈ શકે અને એ જોશે તો એને ખબર પડશે કે આવું આવું કરવાથી વિદ્યાર્થીઓની આ સમસ્યાને આપણે હલ કરી શકીએ અને એ હલ થઈ શકે એ તો એને ખબર પડશે. અને જ્યારે આ રીતે જોશે કે દરેક વિદ્યાર્થીમાં કેટલો સુધાર આવ્યો, બરાબર, માની લો કે આ છોકરો અત્યારે 8મા ધોરણમાં છે, 8th સ્ટાન્ડર્ડમાં છે, બરાબર, અને પેલા સર છે એ 2 વર્ષ પછી, એટલે કે જ્યારે આ વિદ્યાર્થી 10thમાં હશે, એ જ સ્કૂલમાં હશે, તો એ પર્સનલ એને જઈને મળી શકે કે ભાઈ એ સમયે તારી સાથે શું ઘટના બનેલી હતી, બરાબર, કઈ રીતે તમે કામ કરેલું હતું, એ પણ થઈ શકે. એટલે આ એક્શન રિસર્ચ એ ખૂબ જ મહત્વનું છે. સમસ્યાઓ તો સમાધાન થાય જ છે. ભવિષ્યમાં એ સમસ્યાઓ ઉદ્ભવે તો એના સોલ્યુશન પણ તમે ઓલરેડી તૈયાર મળી જાય છે. તો આ વાત હતી આપણી આખી એક્શન રિસર્ચમાં મૂલ્યાંકનમાં. આઈ હોપ તમને બધી ખબર પડી હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. ઓકે, બાય.